ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવું છે. ક્યારેક આ પ્રોસેસ થોડી અટપટી લાગે, પણ ચિંતા ના કરશો. આપણે આખી અરજીના દરેક સ્ટેપને એકદમ સરળથી સમજીશું, જેથી કરીને કોઈ ભૂલ થવાની શક્યતા જ ન રહે. તો આખી પ્રોસેસને આપણે 5 સિમ્પલ ભાગમાં વહેંચી દીધી છે. જુઓ, આપણે પોર્ટલ પર લોગિન કરવાથી માંડીને ફોર્મના મુખ્ય સ્ટેપ્સ, બધી જરૂરી વિગતો અને છેક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને ફાઇનલ સબમિટ કરવા સુધી બધું જ કવર કરીશું. તો ચાલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલું અને અગત્યનું સ્ટેપ, પોર્ટલ પર જઈને નોંધણી કે પછી લોગિન કેવી રીતે કરવું? ઓકે, તો સૌથી પહેલાં તો digitalgujarat.gov.in પર જવાનું છે. જો તમે પહેલીવાર આવ્યા હો, એટલે કે નવા યુઝર હો, તો રજિસ્ટર પર ક્લિક કરીને તમારો મોબાઈલ, ઈમેલ અને એક પાસવર્ડ સેટ કરી લો. અને જો તમે જૂના યુઝર છો, તો બસ તમારી વિગતો નાખીને લોગિન કરી લો. હા, એક વાત યાદ રાખજો, દર વખતે તમારા મોબાઈલ પર એક OTP આવશે, એ નાખીને જ લોગિન કન્ફર્મ થશે. ચાલો, હવે તમે પોર્ટલમાં લોગિન થઈ ગયા છો. હવે જે મુખ્ય એપ્લિકેશન ફોર્મ છે ને, એ 5 અલગ અલગ ભાગમાં છે. સમજી લો કે આ એક રોડ મેપ જેવું છે, જેથી આપણને ખબર પડે કે ક્યાંથી શરૂ કરીને ક્યાં પૂરું કરવાનું છે. તો આ રહ્યા એ 5 વિભાગો. પહેલાં તમારી રજિસ્ટ્રેશન ડિટેલ્સ, પછી બેંકની વિગતો, પછી એકેડેમિક એટલે કે ભણતરની વિગતો, દિવ્યાંગતાની વિગતો અને છેલ્લે ડોક્યુમેન્ટ્સ એટલે કે જોડાણો. આપણે એક એક કરીને બધાને વિગતવાર સમજીશું, એટલે કોઈ ભૂલચૂક ન થાય. ચાલો, હવે આવીએ ત્રીજા ભાગ પર, વ્યક્તિગત અને બેંકની વિગતો. સાચું કહું તો આ આખી એપ્લિકેશનનો પાયો છે, એટલે અહીંયા બધી માહિતી એકદમ ચોકસાઈથી ભરવી ખૂબ જ જરૂરી છે. હવે આ સેક્શન શરૂ કરો એ પહેલાં એક નાની પણ કામની વાત. આ 3 વસ્તુઓ છે ને, એ પહેલેથી જ હાથ વગી રાખજો. તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને નવો ODR નંબર બધું જોડે હશે તો કામ ફટાફટ અને સહેલું થઈ જશે. હવે જુઓ, અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારું નામ જેવું તમારા આધાર કાર્ડમાં લખેલું છે ને, બસ એક્ઝેક્ટ એવું જ અહીં લખજો. એક સ્પેસ કે સ્પેલિંગની નાની એવી ભૂલ પણ વેરિફિકેશન વખતે મોટી તકલીફ ઊભી કરી શકે છે. તો આ બાબતે સાવચેત રહેજો. આ OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર એ આ વર્ષથી ફરજિયાત થઈ ગયું છે. પણ એનો ફાયદો બહુ મોટો છે. આ નંબર એક જ વાર બનાવવાનો છે. પછી ભવિષ્યમાં ગમે ત્યારે અરજી કરશો ને, તો તમારી ઘણી બધી વિગતો જાતે જ ભરાઈ જશે. એટલે વારંવાર મહેનત નહીં કરવી પડે. તો જેવું તમારું આધાર અને OTR વેરીફાઈ થઈ જાય, એટલે સમજો કે અડધું કામ પતી ગયું. પછી તો બસ કુટુંબની, આવકની અને તમારા કાયમી સરનામાની જેવી સામાન્ય વિગતો જ ભરવાની બાકી રહે છે. ઓકે, હવે વારો છે બેંકની વિગતોનો. અહીંયા કોઈ પણ ભૂલ ન થાય એ માટે સારું રહેશે કે તમે તમારી બેંકની પાસબુક હાથમાં જ રાખો. બસ એમાંથી જોઈને IFSC કોડ, આખો એકાઉન્ટ નંબર અને પાસબુકમાં જે રીતે નામ લખ્યું છે એ જ રીતે અહીંયા લખી દો. ચાલો, પર્સનલ ડિટેલ્સ તો ભરાઈ ગઈ. હવે આગળ વધીએ ચોથા વિભાગ તરફ, જે છે તમારી શૈક્ષણિક માહિતી. એટલે કે તમારા ભણતરને લગતી બધી વિગતો અહીંયા આપવાની છે. આ સેક્શનમાં શું શું ભરવાનું છે? તો જુઓ, તમારો એડમિશનનો પ્રકાર કયો છે, હાલ કયા કોર્સમાં ભણો છો, ધોરણ 10 અને 12 જેવા પાછલા રિઝલ્ટ્સ, અને હા, આખા વર્ષની ફીની પૂરેપૂરી વિગત, જેમ કે એડમિશન ફી, ટ્યુશન ફી, બધું જ. ફીની રસીદ જોડે રાખશો તો કામ સહેલું થઈ જશે. અહીંયા એક ખાસ ટીપ આપું છું, ધ્યાનથી સાંભળજો. તમારા ક્લાસ કઈ તારીખે શરૂ થયા અને આખા વર્ષની ફી કેટલી છે એ અંદાજે ન લખી દેતા. સીધું તમારી કોલેજમાં જોઈને પૂછી લો અને પછી જ એ કન્ફર્મ વિગતો ભરો, કેમ કે શિષ્યવૃત્તિ આખા વર્ષની ફીના આધારે જ મળતી હોય છે. હવે જે દિવ્યાંગતાની વિગતોવાળો વિભાગ છે ને, એ તો એકદમ સીધો સાદો છે. બસ તમને લાગુ પડતું હોય એ પ્રમાણે હા કે ના સિલેક્ટ કરીને આગળ વધી જવાનું છે. આમાં જાજો સમય નહીં લાગે. અને હવે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ સ્ટેજ પર. સૌથી અગત્યનો તબક્કો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા અને અરજીને ફાઇનલ સબમિટ કરવી. અહીં સ્ક્રીન પર જુઓ, આ એ બધા સામાન્ય ડોક્યુમેન્ટ્સ છે જે તમારે અપલોડ કરવા પડશે, જેમ કે જાતિનો દાખલો, આવકનો દાખલો, પાસબુકનું પહેલું પાનું, માર્કશીટ્સ અને બીજા બધા. મારી સલાહ છે કે ફોર્મ ભરવા બેસો એ પહેલાં બધાને સ્કેન કરીને એક ફોલ્ડરમાં તૈયાર જ રાખો, એટલે છેલ્લી ઘડીએ ભાગદોડ ન કરવી પડે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે. પહેલાં લિસ્ટમાંથી ડોક્યુમેન્ટનો પ્રકાર પસંદ કરો, પછી એનો જે નંબર હોય એ નાખો, તમારા કમ્પ્યુટરમાંથી ફાઇલ શોધો અને બસ અપલોડ પર ક્લિક કરી દો. એક પછી એક બધા ડોક્યુમેન્ટ્સ માટે આમ જ કરવાનું છે. હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી અગત્યનો ભાગ. સ્ક્રીન પર દેખાતા આ 2 બટન, સેવ એઝ ડ્રાફ્ટ અને કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ, આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લેજો, કારણ કે અહીંયા ઉતાવળમાં કરેલી એક ક્લિક બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. તો સાચો રસ્તો કયો છે? પહેલાં સેવ એઝ ડ્રાફ્ટ પર ક્લિક કરો, પછી એની પ્રિન્ટ કાઢીને શાંતિથી તમારી કોલેજમાં જઈને ચેક કરાવો. જ્યારે કોલેજવાળા કહે કે હા બધું બરાબર છે, ત્યારે જ પાછા લોગિન કરીને ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું છે. એકવાર ફાઇનલ સબમિટ થઈ ગયું પછી તમે એમાં કોઈ જ ફેરફાર નહીં કરી શકો. આ ખાસ યાદ રાખજો. જુઓ, જો તમે બધા ડોક્યુમેન્ટ્સ અને માહિતી પહેલેથી તૈયાર રાખી હશે ને, તો આખું ફોર્મ ભરવામાં માંડ 15-20 મિનિટ જ થશે. એટલે બધો ખેલ તૈયારીનો જ છે. તો આ આખી વાતનો સાર શું છે? બસ 2 જ શબ્દો, તૈયારી અને ચકાસણી. તમારા બધા ડોક્યુમેન્ટ્સ બરાબર તૈયાર રાખો અને ફાઇનલ સબમિટ કરતા પહેલા કોલેજ પાસેથી તમારું ડ્રાફ્ટ ફોર્મ ચેક કરાવી લો. બસ આટલું કરશો તો સફળ એપ્લિકેશનની ગેરંટી છે. અરજી તો સબમિટ થઈ ગઈ, પણ હવે એનું શું? એનું સ્ટેટસ કેવી રીતે જોવું અને એ સમયસર મંજૂર થાય એ માટે શું કરવું? આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને?